કાર્તિક માસમાં જે મનુષ્ય આ ત્રણ વસ્તુઓ દાન કરે છે તો વિશ્વાસ કરો જીવનમાં કદી ગરીબ નહીં રહે। ભક્તો, કાર્તિક માસનો સમય એ દિવ્ય અવસર છે જ્યારે ભગવાન સ્વયં પૃથ્વી પર ઉતરીને પોતાના ભક્તોના ઘરે આવે છે। આ માસ માત્ર પૂજા કે વ્રતનો નથી, પરંતુ આત્માને શુદ્ધ કરવાનો અને પોતાના જીવનના પાપોને દૂર કરી હરાવવાનો અવસર છે। કહેવાયું છે કે જે મનુષ્ય કાર્તિક માસના સમાપ્ત થાય તે પહેલા ત્રણ વિશેષ દાન કરે છે તેના જીવનમાંથી દરિદ્રતા હંમેશને માટે દૂર થઈ જાય છે। કારણ કે દાન માત્ર ધનની લેવડ દેવડ નથી, આ હૃદયની પવિત્રતા અને આત્માની વિનમ્રતાનું પ્રતીક છે। જે દિવસે મનુષ્ય સાચા ભાવથી દાન કરે છે એ જ દિવસે તેનું ભાગ્ય બદલાઈ જાય છે। આથી આજના આ વિડિયો ધ્યાનથી સાંભળજો, કારણ કે આ માત્ર દાનની વાત નથી કરવાની, પરંતુ એ પણ કહીશું કે કયા ત્રણ દાન એવા છે જે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને જેને કરવાથી જન્મ જન્માંતરની દરિદ્રતા મીટી જાય છે। દર્શક બંધુ, આ વિડિયો તમને એ રહસ્ય સુધી લઈ જશે જે આપણા ઋષિ મુનિઓએ પોતાના અનુભવથી પામ્યું હતું કે ધન ત્યાં સુધી સુખ નથી આપતું જ્યાં સુધી તે બીજાને કામ ન આવે। તો આવો આજે આપણે એ દિવ્ય રહસ્યને સમજીએ કે કાર્તિક માસ પૂરો થાય તે પહેલા એ કયા ત્રણ દાન છે જે જીવનમાં કદી પણ કમી નહીં આવવા દે। તે દાનની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ। તે પહેલા વિડીયોને લાઇક કરી ચેનલ પર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી અવશ્ય લખી દેજો। ચાલો તો વિડીયોની શરૂઆત કરીએ। ભક્તો, કાર્તિક માસનું પહેલું અને સૌથી પવિત્ર દાન છે દીપદાન। દીપદાનનો અર્થ માત્ર એક દીપક પ્રગટાવવાનો નથી, પરંતુ પોતાની અંદરના અંધકારને દૂર કરી હરાવવાનો છે। જ્યારે આપણે દીપક પ્રગટાવીએ છીએ તો એ માત્ર તેલ અને વાટનો નથી હોતો, તેમાં આપણી શ્રદ્ધા, આપણી ભક્તિ અને આપણી કૃતજ્ઞતા સળગે છે। કહેવાયું છે કે જ્યારે વ્યક્તિ તલના તેલનો દીપક પ્રગટાવીને ભગવાન વિષ્ણુ, તુલસી માતા અને ગંગા મૈયાના નામે દાન કરે છે તો તે સ્વયં પોતાના જીવનનો અંધકાર દૂર કરી દે છે। પ્રિય ભક્તો, જ્યારે કાર્તિક માસની સંધ્યા થાય છે અને સૂર્ય પશ્ચિમ દિશામાં ઢળવા લાગે છે ત્યારે એ સમય સૌથી શુભ હોય છે। એ જ સમયે પોતાના ઘરના આંગણામાં તુલસીના છોડ પાસે કે કોઈ મંદિરમાં તલના તેલનો દીપ પ્રગટાવો અને એ દીપ પ્રગટાવતી વખતે મનમાં આ ભાવના રાખો, હે પ્રભુ, જેમ દીપ અંધકારને દૂર કરે છે તેમ મારા અંદરના અજ્ઞાન, લોભ, ક્રોધ અને મોહને પણ દૂર કરી દો। જે મનુષ્ય આ ભાવના સાથે દીપદાન કરે છે તેના જીવનમાં કદી અંધકાર નથી રહેતો। તુલસી માતાની નજીક તલનો દીપક પ્રગટાવવાનો અર્થ એ છે કે તમે ધર્મ અને સમર્પણનો દીપ પ્રગટાવો છો। જે ઘરમાં પ્રતિદિન તુલસી માતાની નીચે દીપ પ્રગટાવવામાં આવે છે ત્યાં રાક્ષસી શક્તિઓ પ્રવેશ નથી કરી શકતી, ત્યાં દરિદ્રતા નથી ટકતી, ત્યાં કલહ નથી થતો। માતા લક્ષ્મી સ્વયં એ ઘરમાં પ્રવેશ કરે છે અને કહે છે, જ્યાં દીપક સળગે છે ત્યાં હું વાસ કરું છું। કાર્તિક માસના દરેક દિવસે અને ખાસ કરીને પૂર્ણિમા કે અમાવાસ્યાની રાત્રે જો મનુષ્ય ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને તલના તેલનો દીપક પ્રગટાવે તો એ દીપકની જ્યોત સીધી સ્વર્ગલોક સુધી જાય છે। ભગવાન સ્વયં કહે છે, જે મારા નામે દીપ પ્રગટાવે છે હું તેના જીવનનો અંધકાર દૂર કરી દઉં છું। પ્રાચીન કથામાં વર્ણન આવે છે કે એક નિર્ધન સ્ત્રી હતી જે સમગ્ર વર્ષ કંઈક ને કંઈક બચાવીને કાર્તિક માસમાં દીપદાન કરતી હતી। એક વાર તેણે માત્ર એક જ દીપ પ્રગટાવ્યો, પરંતુ એ દીપમાં એટલી શ્રદ્ધા હતી કે સ્વર્ગલોકમાં પણ તેની જ્યોતિ દેખાઈ। ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈને કહ્યું, આ સ્ત્રીનું કોઈ પણ જન્મ અંધકારમાં નહીં રહે। આગલા જન્મમાં તે એ જ નગરની રાણી બની। આથી કાર્તિક માસના અંતિમ દિવસોમાં જ્યારે આ પવિત્ર કાળ સમાપ્ત થવા આવે છે
ત્યારે જો કોઈ વ્યક્તિ તલના તેલનો દીપ પ્રગટાવીને દાન કરી દે તો તે પોતાના જીવનની દરિદ્રતાને હંમેશના માટે સમાપ્ત કરી દે છે. જે દીપ તમે આજે પ્રગટાવો છો એ માત્ર માટીનો દીપક નથી હોતો. એ તમારા આવનારા ભવિષ્યની નીંવ હોય છે. એ દીપમાં તમારી શ્રદ્ધાનો પ્રકાશ, તમારા કર્મનો તેજ અને તમારા ભાગ્યનો ઉજાળો સમાયેલો હોય છે. પ્રિય ભક્તો, ધ્યાન રાખજો. દીપક માત્ર એક ક્ષણ માટે નથી સળગતો. એ તમારા આવનારા સમયને પ્રકાશિત કરે છે. જે મનુષ્ય કાર્તિક માસમાં તલનો દીપ દાન કરે છે તેના પાપ નષ્ટ થઈ જાય છે. પૂર્વજ તૃપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુ સ્વયં એ વ્યક્તિના જીવનમાં સૌભાગ્યનો દીપ પ્રગટાવી દે છે. આથી આજે જ્યારે સંધ્યાનો સમય થાય તો શ્રદ્ધાથી દીપક પ્રગટાવો. એ દીપકની જ્યોતથી ભગવાનના ચરણોને પ્રણામ કરો અને કહો, હે પ્રભુ, આ દીપના પ્રકાશથી મારું મન પણ પ્રકાશિત થઈ જાય. આ દીપદાન તમારા જીવનનું સૌથી મોટું પુણ્ય બની જશે. ભક્તો, બીજું દાન છે વસ્ત્રદાન. પ્રિય દર્શકો, કાર્તિક માસમાં કરેલું દરેક દાન અદ્ભુત ફળ આપે છે. પરંતુ વસ્ત્રદાન એવું પુણ્ય કર્મ છે જે મનુષ્યની અંદર દયા, કરુણા અને વિનમ્રતાનો પ્રકાશ ફેલાવે છે. આ માત્ર કપડાં આપવાનું કાર્ય નથી, પરંતુ કોઈ બીજાના જીવનમાં ગરમાહટ અને સન્માન આપવાનું માધ્યમ છે. શાસ્ત્રોમાં કહેવાયું છે, વસ્ત્રમ દદાતિ સોખ્યાય આયુષ્યાય ચ કીર્તિ, અર્થાત જે મનુષ્ય વસ્ત્ર દાન કરે છે તેને સુખ, આયુ અને કીર્તિ ત્રણેયનો આશીર્વાદ મળે છે. કાર્તિક માસના સમયે જ્યારે ઠંડી હવાઓ ચાલવા લાગે છે, જ્યારે સવારે ઝાકળના ટીપા ધરતી પર મોતી બનીને પડે છે, ત્યારે એ જ ઝાકળ કોઈ નિર્ધનના તન પર કંપાવતી ઠંડ બની જાય છે. એવા સમયે જો કોઈ વ્યક્તિ કોઈ જરૂરિયાતમંદને વસ્ત્ર ઓઢાડી દે તો તે માત્ર કપડું નથી આપતો, તે ભગવાનને સ્વયં ઓઢાડે છે. ભક્તો, આ એ જ સમય છે જ્યારે મનુષ્યનું નાનું દાન ભગવાનની નજરમાં મોટું બની જાય છે. કારણ કે ભગવાન વિષ્ણુ સ્વયં કહે છે, જે મારા કોઈ રૂપને ઢાંકે છે હું તેને પોતાના વૈકુંઠમાં સ્થાન આપું છું. અને આપણે જાણીએ છીએ કે દરેક જીવમાં ભગવાનનો જ વાસ છે. કલ્પના કરો, એક ગરીબ વૃદ્ધ રસ્તા કિનારે ઠંડીથી કાંપી રહ્યો છે. તેની આંખોમાં ભય નથી, પરંતુ આશાની ઝલક છે. કદાચ કોઈ આવે અને તેને એક ઊની કપડું આપી દે, અને જ્યારે તમે જઈને પોતાના હાથે તેને એક ચાદર ઓઢાડી દો છો તો તે તમારા પગ હોય છે. તેના હોઠમાંથી માત્ર 2 શબ્દ નીકળે છે, ભગવાન તમને સુખી રાખે. શું તમે જાણો છો કે આશીર્વાદ તમારા આખા જીવનનો માર્ગ બદલી દે છે? કારણ કે જે આશીર્વાદ એક ભૂખ્યા કે ઠંડીથી કાંપતા વ્યક્તિના મુખેથી નીકળે છે, એ સીધો સ્વર્ગ સુધી જાય છે અને ત્યાંથી પાછો લક્ષ્મીના રૂપમાં લૌટે છે. પુરાણોમાં કથા આવે છે, એકવાર એક બ્રાહ્મણ પરિવારની સ્ત્રીએ કાર્તિક માસમાં પોતાના પતિ માટે બચાવેલી ઊની ચાદર એક સાધુને દાન કરી દીધી. રાત્રે જ્યારે તે સૂવા ગઈ તો સ્વપ્નમાં ભગવાન વિષ્ણુને જોયા, જે મુસ્કુરાતા કહી રહ્યા હતા, તે આજે મને ઓઢાડ્યું છે, એટલે હવે હું તારા ઘરને કદી ખાલી નહીં રહેવા દઉં. બીજા જ દિવસે એ પરિવારને નગરના રાજા તરફથી ધન, સન્માન અને અન્ન પ્રાપ્ત થયું. પ્રિય ભક્તો, વસ્ત્રદાન માત્ર વસ્ત્રનો ત્યાગ નથી, આ અહંકારનો ત્યાગ છે. દાન એ જ સાચું હોય છે જે વિના દેખાડાનું કરવામાં આવે, જે હૃદયની કરુણાથી નીકળીને કોઈ બીજાના ચહેરા પર મુસ્કાન બનીને પહોંચે. એટલે કાર્તિક માસના અંતિમ દિવસોમાં જો તમારી પાસે એક પણ નવું કપડું, શોલ, ધોતી કે સાડી હોય તો તેને કોઈ ગરીબ વૃદ્ધ કે ભૂલાયેલા વ્યક્તિને દાન કરી દો, કારણ કે જે તન ઢાંકે છે એ મન ઢાંકનારા ભગવાનનો પ્રિય બની જાય છે. માતા લક્ષ્મી સ્વયં એવા વ્યક્તિના દ્વારે જઈને કહે છે, જ્યાં કરુણા છે ત્યાં હું સ્થાયી રૂપથી રહું છું.
એટલે ભક્તો, કાર્તિક માસના આ શુભ સમયમાં વસ્ત્રદાન અવશ્ય કરો. આ દાન તમારા ઘરમાંથી દરિદ્રતા મિટાવશે, તમારા વંશને સમૃદ્ધ કરશે અને તમને એ શાંતિ આપશે જે કોઈ સોના કે રતનથી પણ મોટી હોય છે. ભક્તો, ત્રીજું દાન છે અન્નદાન. પ્રિય દર્શકો, બધા દાનોમાં સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર દાન છે અન્નદાન. ધર્મ ગ્રંથોમાં સ્પષ્ટ કહેવાયું છે, અન્નદાનમ પરમ દાનમ વિદ્યા દાનમ તતઃ પરમ. અર્થાત સંસારના બધા દાનોમાં અન્નદાન સર્વોત્તમ છે, કારણ કે અન્ન જ જીવનનો આધાર છે. જે વ્યક્તિ ભૂખ્યાને ભોજન કરાવે છે એ કોઈ મનુષ્યનું નહીં, સ્વયં ભગવાનનું તૃપ્તિ કર્મ કરે છે. કાર્તિક માસમાં જ્યારે સૃષ્ટિની ઊર્જા સૌથી શાંત અને દિવ્ય હોય છે, ત્યારે આપેલું અન્નદાન અસંખ્ય જન્મોના પાપોનો નાશ કરી દે છે. એટલે કહેવાયું છે, કાર્તિકે અન્નમ દત્વા કોટિ યજ્ઞ ફલન લભતે. જે મનુષ્ય કાર્તિક માસમાં અન્નદાન કરે છે તેને હજારો યજ્ઞોના સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. પ્રિય ભક્તો, અન્નદાન માત્ર કોઈને ભોજન કરાવવાનું કાર્ય નથી. આ એક ભાવ છે, એક ત્યાગ છે અને એક કરુણાનું રૂપ છે. જ્યારે કોઈ ભૂખ્યાના પેટમાં અન્ન પહોંચે છે તો તેના ચહેરા પર જે સંતોષ ઝલકે છે એ જ ભગવાનનો આશીર્વાદ હોય છે. અને જે આ આશીર્વાદ પ્રાપ્ત કરી લે છે તેના ઘરમાંથી કદી અન્નની કમી નથી થતી. પુરાણોમાં એક કથા આવે છે. એકવાર એક સામાન્ય ખેડૂત હતો જેનું નામ મધુકર હતું. તેનું ઘર ખૂબ ગરીબ હતું, પરંતુ હૃદય ખૂબ ઉદાર. કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે તેની પાસે માત્ર એક મુઠ્ઠી ચોખા બચ્યા હતા. એ જ સમયે તેના દ્વારે એક ભૂખ્યો સાધુ આવ્યો અને ભોજન માંગ્યું. મધુકરની પત્નીએ કહ્યું, આ તો આપણા બાળકોનું આખરી અન્ન છે. પરંતુ મધુકરે કહ્યું, જો આજે કોઈ ભૂખ્યાને અન્ન ના આપીએ તો આ અન્ન પણ વ્યર્થ છે. તેણે એ ચોખા સાધુને આપી દીધા. રાત્રે જ્યારે બંને સૂઈ ગયા તો સ્વપ્નમાં ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને બોલ્યા, મધુકર, આજે તે જે અન્ન આપ્યું એ મારા સુધી પહોંચ્યું છે. હવે તારા ઘરમાં કદી અન્નની કમી નહીં થાય. બીજા દિવસે એ જ ખેતરમાં સોનાના સિક્કા હશે. ત્યારથી કહેવાયું, અન્નમ બ્રહ્મ સ્વરૂપમ, અર્થાત અન્નમાં સ્વયં ભગવાનનો વાસ હોય છે. પ્રિય ભક્તો, જો કોઈ વ્યક્તિ કાર્તિક માસમાં કોઈ બ્રાહ્મણ, સાધુ, ગૌશાળા કે કોઈ ગરીબ પરિવારને ભોજન દાન કરે તો તેના પૂર્વજ તૃપ્ત થાય છે. તેનું ઘર અન્નથી પરિપૂર્ણ રહે છે અને ભગવાન વિષ્ણુ સ્વયં એ ગૃહને આશીર્વાદ આપે છે. આ દાન એટલું પવિત્ર છે કે તેને જીવદાન કહેવાયું છે, કારણ કે તેનાથી કોઈની પ્રાણરક્ષા થાય છે. અન્નદાન કરતી વખતે એક વાત હંમેશા ધ્યાનમાં રાખો, દાન કદી અપમાન સાથે ના થાય. દાન હંમેશા પ્રેમ, નમ્રતા અને શ્રદ્ધાથી થાય. જ્યારે તમે કોઈ ભૂખ્યાને ભોજન આપો છો તો એમ ના વિચારો કે તમે તેની મદદ કરી, પરંતુ એમ માનો કે ભગવાને તમને તેનું સાધન બનાવ્યા છે. પ્રિય દર્શકો, જ્યારે પણ ઘરમાં અન્ન બનાવો તો એ અન્નનો એક ભાગ ગૌમાતા, પક્ષીઓ કે કોઈ ભૂખ્યાને અવશ્ય આપો. કારણ કે જે વ્યક્તિ પોતાના અન્નમાં બીજાનો હિસ્સો રાખે છે તેના ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે. કાર્તિક માસમાં અન્નદાન કરવાથી વ્યક્તિનું ભાગ્ય પ્રકાશિત થાય છે. જીવનમાંથી દરિદ્રતા મીટશે અને તેના વંશમાં કદી કોઈ ભૂખ્યો નથી મરતો. કહેવાયું છે, અન્નમ દદાતિ યહ ભક્તઃ સ વિષ્ણુ લોકમ વ્રજતિ. જે ભક્તિ ભાવથી અન્નદાન કરે છે એ વિષ્ણુલોક પ્રાપ્ત કરે છે. એટલે પ્રિય ભક્તો, જ્યારે આ પવિત્ર કાર્તિક માસ સમાપ્ત થવા આવે તો પોતાના હાથે કોઈને ભોજન કરાવો, કારણ કે એ જ ક્ષણ તમારા જીવનની સૌથી મોટી પૂજા બની જશે. અંતમાં બસ એટલું યાદ રાખજો, દીપથી અંધકાર મટે છે, વસ્ત્રથી ઠંડ મટે છે, પરંતુ અન્નથી ભૂખ મટે છે. અને આ જ સૌથી મોટો ધર્મ છે. જય શ્રી હરિ.
વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીજી અવશ્ય લખી દેજો।